નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સીએલ પરી કોલેજ ઓફ કોમર્સ પાલનપુર ખાતે સોસાયટી ફોર બર્ડિંગ બાયોલોજી, ગ્રીન ઓડિટ કમિટી તથા નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે પ્રકૃતિ વંદન, પ્રકૃતિ સંરક્ષણ વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. સંસ્થાના પ્રિન્સિપાલ ડોક્ટર વાય બી ડબગર તથા ડોક્ટર સુરેશ પ્રજાપતિએ સ્વાગત પ્રવચન કે જેમાં પ્રકૃતિ શબ્દની સમજ તથા સંરક્ષણના વિષયાંગની પૂર્વ સમજ આપી. કાર્યક્રમમાં મંડળમાંથી એકેડેમિક ડાયરેક્ટર ડોક્ટર અમિતભાઈ પરીખ પણ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવ્યા હતા. ડોક્ટર મુકેશભાઈ માળી, આરએફઓ દાંતીવાડા રેન્જ, કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓને પ્રકૃતિના 5 તત્વો વિશે આધ્યાત્મિક તથા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવી કઈ રીતે રોજિંદા જીવનમાં તેનું સંરક્ષણ કરી શકાય તેની રસપ્રદ માહિતી આપી હતી. સાથે દરેક દ્વારા કેમ્પમાં વન વિભાગ દ્વારા અપાયેલા 125 વૃક્ષોના રોપાનું વાવેતર તથા પૂજન પણ કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં ડોક્ટર મુકેશ પટેલ, ડોક્ટર હરેશ ગોંડલિયા, શ્રી વિક્રમ પ્રજાપતિ, અંકિતા કુગસિયા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શૈક્ષણિક કમિટીની સૂચના મુજબ એફઆઈ તથા ટીવાય બીએસસીના વિદ્યાર્થી સ્વયંસેવકો કેશાભાઈ, કુરેશીભાઈ, લલિતભાઈ તથા મહેશભાઈ દ્વારા તથા સફળ સંચાલન બોટની વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ધ્રુવ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આભાર વિધિ ડોક્ટર હરેશ ગોંડલિયા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે સૌ રાષ્ટ્રગાન ગાઈને છૂટા પડ્યા હતા.